સુરત અને ડાંગના 20 પરિવારોની ધર્મ વાપસી। ખ્રિસ્તી બનેલા 47 આદિવાસી લોકો ફરી હિન્દુ બન્યા। તમામ લોકોએ શાસ્ત્રોક્ત વિધિની સાથે ધર્મ વાપસી કરી। દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત જલેબી દાદા હનુમાન મંદિરે વાપસી કરી। પરિવારોએ 30 થી 50 વર્ષ પહેલા ધર્મ છોડી ખ્રિસ્તી બન્યા હતા। દેવ બિરસા સેના દ્વારા આ તમામ પરિવારોને વાપસી કરાઈ। घर वापसी करनारा तमाम लोकोए व्यसन मुक्तिना संकल्प कर्या। सनातन धर्म में परत फरेला परिवारों में खुशीनी लागणी। डांग जिल्लाना 20 जेटला परिवारों छे तेमनुं फरी हिंदू धर्म में जे छे ते समावेश छे ते करवामां आव्यो छे। दर्शकोए आप बतावવાનો प्रयास करीश। दर्शकोए जोई शको छो डांग जिल्लाना 47 जेटला આજે લોકો છે તેમણે ખ્રિસ્તી ધર્મ છે તે અંગીકાર કર્યો હતો। ત્યારે તમામનો જે છે તે ફરી હિન્દુ ધર્મમાં સમાવેશ છે તે કરવામાં આવ્યો છે। દેવ બિરસા સેના દ્વારા આ જે તમામ લોકો છે તેમને ફરી હિન્દુ ધર્મમાં વિધિવત રીતે જોવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે આદિવાસી વિસ્તારોમાં જે પ્રમાણે ખ્રિસ્તી ધર્મ અંગેમાં જે સમાવેશ કરવામાં આવતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં જોઈ શકો છો જે આદિવાસી સમાજના લોકો છે તે ખ્રિસ્તી ધર્મ છે તે અપનાવ્યો હતો। ત્યારે લગભગ 30 થી 50 વર્ષ બાદ આજે ફરી એકવાર આજે 47 જેટલા લોકો છે તેમણે ફરી હિન્દુ ધર્મ છે તે અપનાવી લીધો છે। મહત્વનું છે કે જે દેવ બિરસા સેના છે તે આ પ્રમાણેની જે પ્રવૃત્તિઓ છે તે કરતી હોય છે। જે રીતે સનાતન ધર્મને લઈને જે પ્રવૃત્તિ છેલ્લા ઘણા સમયથી કરતી આવી છે ત્યારે દેવ બિરસા સેનાને આ માહિતી મળી હતી। ત્યારે તમામ લોકો છે તેમને આ દ્રશ્ય જોઈ શકો છો। હિન્દુ ધર્મ અને હવન સાથે તમામ લોકોને ફરી હિન્દુ ધર્મમાં વિધિવત રીતે સમાવેશ કરવામાં આવી દીધો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો આ દક્ષિણ ગુજરાતનું પ્રસિદ્ધ જલેબી હનુમાનજીનું મંદિર છે। ત્યાં વિધિવત રીતે હવનો સાથે આ જે તમામ લોકો છે તેમને ફરી હિન્દુ ધર્મમાં અપનાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં જે આદિવાસી પટ્ટો છે આ પટ્ટામાં ધર્માંતરણને લઈને સૌથી મોટા જે પ્રશ્ન છે તે ઊભા થતા હોય છે। ત્યારે આ જ દેવ બિરસા સેના આ તમામ પ્રશ્નો છે તે ઉજાગર કરતી હોય છે। ત્યારે આજે 20 જેટલા જે પરિવારો છે ડાંગના 47 જેટલા લોકો છે તેમને ફરી વિધિવત રીતે હિન્દુ ધર્મમાં સમાવેશ કરવામાં આવ્યા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।